મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ જે શરૂ થયો છે એ આગામી 11 થી 12 તારીખ સુધી ચાલવાનો છે। એટલે કે 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે। મિત્રો આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ એલર્ટ, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે। એટલે કે મુશળધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરી છે, પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સમજો મિત્રો, વિડીયોમાં તમે હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલો આગામી 12 કલાકનો વરસાદનો નકશો જોઈ રહ્યા છો। મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, ભચાઉ, રાપર સાથે ભુજ, માંડવી, મુન્દ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડ્યો। મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે। પાટણ અને મહેસાણા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો પવન છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા